લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સેવા સુશાસન ગરીબ કલ્યાણ રાષ્ટ્રીય એકાત્મતા અને એકાત્મ માનવ દર્શનને સમર્પિત જાહેર જીવનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સામૂહિક મહાઆરતીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત બુધવારે સાંજે ગોત્રી હરિનગર સ્થિત ઇસ્કોન મંદિરે અકોટા વિધાનસભા વિસ્તારની સામૂહિક મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં અકોટાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। મહાઆરતી દરમિયાન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય તેમજ દેશની સતત પ્રગતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। આ પ્રસંગે જણાવવામાં આવ્યું હતું કે પ્રધાનમંત્રી તરીકે શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સતત 4399 દિવસ સુધી ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સેવા આપી એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે। જનસેવા, જનકલ્યાણ અને સુશાસનના સંકલ્પને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભાજપ વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં સંગઠનના હોદ્દેદારો, ધારાસભ્યો, વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ, ચૂંટાયેલા કાઉન્સિલરો, કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં નાગરિકો અને ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। અકોટાના ધારાસભ્ય શ્રી ચૈતન્યભાઈ દેસાઈએ કાર્યક્રમના આયોજન અને તેના હેતુ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। મહાઆરતીનો કાર્યક્રમ ભક્તિમય વાતાવરણ વચ્ચે સંપન્ન થયો હતો। લોકોએ દર્શન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી। આજે ઇસ્કોન મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીના અકોટા વિધાનસભાના મોટાભાગના કાર્યકર્તાઓ ભેગા થઈ અને સાંજની મહાઆરતીમાં ભાગ લીધો છે। આજનો મહત્વ એવું છે કે માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને 12 વર્ષ પૂર્ણ થયા છે અને તેઓ સૌથી લાંબા ગાળાના પ્રધાનમંત્રી છે તેવું સાબિત થયું છે અને 3498 દિવસ પૂરા થઈને આજે 99મો દિવસ છે। એમના દીર્ઘાયુ માટે અને જે પ્રમાણે તેઓ દેશના ગ્રોથ માટે જે રીતે કામ કરી રહ્યા છે, લોકોની સેવાભાવી રીતે અને લોકોના હિતમાં કામ કરી રહ્યા છે, એ અવિરત કામ એમનું ચાલુ રહે।